આણંદથી મળી રહ્યા છે। આણંદમાં જુગાર રમતા પકડાયેલા ભાજપ નેતાને બચાવવાના પોલીસના પ્રયાસ। પોલીસે ચાલુ આઈસરમાં જુગાર રમતા 16 શખ્સોની કરી હતી ધરપકડ। પકડાયેલા શખ્સોમાં ઉમરેઠ શહેર યુવા મોરચાનો અધ્યક્ષ પણ સામેલ હતો। ઋત્વિક પટેલનું નામ છુપાવવાના પોલીસે પ્રયાસો કર્યા। પહેલી પ્રેસ નોટમાં ઋત્વિક પટેલના નામનો ઉલ્લેખ નહોતો કરાયો અને થોડીક જ વારમાં બીજી પ્રેસ નોટ રિલીઝ કરી ભાજપના નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું। સાવલીથી ઉમરેઠ જતા આઈસરમાં જુગારીઓ રમી રહ્યા હતા જુગાર અને લાલપુરા ચેકપોસ્ટ પાસેથી પોલીસે 3.15 લાખના મુદ્દામાલ સાથે જુગારીઓની કરી હતી ધરપકડ। વધુ વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઘનશ્યામ, આ સમાચારને લઈને શું અપડેટ મળી રહી છે? વિની, ચોક્કસથી ઉમરેઠ પોલીસે બાતમી આધારે સાવલીથી જે ઉમરેઠ તરફ એક આઈસર ટેમ્પો આવી રહ્યો હતો અને લાલપુર ચેકપોસ્ટ નજીક ટેમ્પાની તલાશી લેતા તો ટેમ્પાની અંદર 16 લોકો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધી હતી। પરંતુ મહત્વની વાત એ છે કે આ સમગ્ર 16 જુગારીઓ છે તે જુગારીઓમાંથી 15મું નામ જે એફઆઈઆરમાં છે તે ઋત્વિક પટેલ છે તે ઉમરેઠ શહેર ભાજપ યુવા મોરચાનો પ્રમુખ છે અને સમગ્ર ઘટનાને છુપાવવા માટે પોલીસે જે પ્રથમ પ્રેસ નોટ રિલીઝ કરી હતી તેમાં માત્ર ને માત્ર પોલીસ કર્મચારીઓના જ નામ લખ્યા હતા। જોકે આરોપીઓના નામ ન હતું લખ્યા। ત્યારબાદ થોડા સમય પછી આરોપીઓના નામ સાથે જે પ્રેસ નોટ છે તે રિલીઝ કરવામાં આવી હતી। એટલે કે કહી શકાય કે પોલીસની જે કામગીરી છે તેની પર પણ આ બે મોઢાની વાતને લઈને સવાલો ઉઠવા પામ્યા છે। મહત્વની વાત એ છે કે જે ભાજપના યુવા મોરચાના પ્રમુખ છે ઋત્વિક પટેલ, તેનું પણ આમાં નામ છે અને તેને નામ છુપાવવા માટે સાથે સાથે તેને ફોટા છુપાવવા માટે પણ પોલીસે પ્રયાસ કર્યા હતા। જી ઘનશ્યામ, આભાર સમગ્ર માહિતી બદલ।